તમે ચોક ગુનામાં આયા ને એટલે સમજી લો એ શક્તિ તમને ખાઈ જશે. આવું ભુવાઓનું નજરે હોમે જોયું હશે કે જે ભુવાએ બહુ વારણ કારણ સ્મશાનની વિધિઓ કરી છે ને એ છેલ્લે ગોડો થઈ ગયો છે કે નાની ઉંમરે મરી ગયો છે અને એની વસ્તી ને એના છોકરા બધા ગોડા થઈ ગયા છે. જોયું છે ને આ બધું? તો આ બધું જેને જેને કર્યું છે ને એની પેઢી બરબાદ થઈ છે. આજ એ અમુક લોકોના મોણો છે ના કારણે આજ આખી દેવગતિ બદનામ થઈ જઈ કે માથામાં બહુ ના પડાય, ગોડું થઈ જવાય. અરે હું ડાયા કરવા વાળી હું ગોડા કરું કોઈ ગોડા બનાવું, કોઈ ગોડા? મારો દીકરો તમને ગોડો લાગે છે? પણ આવી બધી વિધિઓ નહીં કરી મારા દીકરાએ. હું તમને સલાહ આલું છું કે ના કરશો, ના ફરશો, તમારી કુળદેવના શરણ ચાલ લો. ભલે દુઃખ પડે સુખ પડે ચિંતા